નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું શેર માર્કેટની. ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી, ઘણી બધી ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હતી, તેની સાથે માર્કેટની શું સ્થિતિ રહી શકે છે તેના પર ચર્ચા કરી હતી. ક્યાંક આપણે વાત કરીએ તો મંગળવારનો દિવસ જે આપણે વાત કરી ક્યાંક વધારા સાથે બંધ રહ્યો હતો. ગઈકાલનો દિવસ આપણે વાત કરીએ તો કેવો રહ્યો સમગ્ર દિવસ દરમિયાન તેની ચર્ચા કરીશું. સાથે જ આજે માર્કેટ ખુલશે, આજે ગુરુવાર, અને ત્યારે માર્કેટની શું સ્થિતિ રહી શકે છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહેશે તેના પર ચર્ચા કરીશું, અને અન્ય કયા સમાચાર છે ખાસ આપના માટે, ગ્લોબલ લેવલ પર શું સમાચાર મળી રહ્યા છે, તમામ બાબત પર ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો ગઈકાલનો દિવસ કેવો રહ્યો શેર માર્કેટ માટે? ચાલુ થયું અને ગઈકાલે બંધ રહ્યું, ત્યાં સુધી કયા સમાચાર, ખાસ કરીને કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ફોકસ રહ્યું, અને આજે માર્કેટ ખુલશે, આજે શું છે અને ખાસ સમાચાર? સમાચારમાં તો એફઓએમસી એ સ્ટેટસ ક્વો આપ્યો છે ધાર્યા પ્રમાણે, બટ ઓકે, એના કરતા વધારે એમના જે સ્ટેટમેન્ટ હતા એના ઉપર નિર્ભર હતું. તો સ્ટેટમેન્ટમાં અમુક પ્રશ્નો હતા જેનો જવાબ ફેડ પાસેથી ઇન્વેસ્ટર વર્ગ એક્સપેક્ટ કરી રહ્યા હતા, કે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું. તો એક ઇન્ફ્લેશનને લઈને ચિંતા, જે પહેલા ફેડ 2.5 એક્સપેક્ટેશન રાખતો હતો કે 2025માં મોંઘવારી ઇન્ફ્લેશન 2.5 સુધી આવી જશે, હવે એ વધીને 2.7 સુધીની વાત થઈ ગઈ છે, એટલે થોડીક વધી છે. અને એનું જે કારણ આપવામાં આવ્યું છે, તો કારણ છે કે ડ્યુ ટુ ટેરિફ. એક વાત કે ટેરિફના કારણે આ પોસિબલ એક છે કે 2.7 સુધીની ગણતરી લોકો રાખી રહ્યા છે. રેટ કટની વાત કરી તો યસ, 2025માં બીજા 50 બેસિસ પોઈન્ટના રેટ કટની પણ પોસિબિલિટી દેખાય છે. ત્રીજી વાત કરી તો ટેરિફને લઈને, તો ટેરિફની અનસર્ટનિટી જ્યાં સુધી રેગ્યુલેટરીને નથી, આ એક બહુ મોટો સ્ટેટમેન્ટ છે ત્યાંથી, કે when the regulators have no concrete, they are not clear about it, ત્યાં સુધી અમે પણ કશું કહી શકતા નથી. એ સ્વાભાવિક વાત છે. ટ્રમ્પ એમના ટ્વિટર અકાઉન્ટમાં કે એમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એમનું એમ કેવું છે કે રેટ કટ આપો તો ઇટ કેન બીકમ અ રિવોલ્યુશનરી મેજર, કે બહાર આવી જાય કંઈક ફાયદો, મીન્સ આમ જનતાને, ઇન્વેસ્ટર વર્ગને રાહત થાય. બીજી વાત છે કે ડિપ્રેશન, રિસેશન, સ્ટેગફ્લેશન, આ બધું નકારવામાં આવ્યું છે કે આની શક્યતા નથી. રાઈટ? તો આ બધી વસ્તુ થોડી ખાસ સમજવા જેવી છે. તો વિચ માર્કેટ હેઝ એક્સપેક્ટેડ ઓન અ પોઝિટિવ નોટ. સવાલ આવે છે કે માર્કેટમાં હવે શું કરવું? તો મેં ગઈકાલે બી આપણે વાત કરી હતી કે 20 તારીખે એક ઇમ્પોર્ટન્ટ ડે છે, એટલે 1-2 ડેઝ, કપલ ઓફ ડેઝ હિયર ઓર ધેર. તો બસ આજે અને આવતીકાલે એક અગત્યનો દિવસ છે, ઇક્વિનોક્સ છે. આઈ થિંક કાલે છે, આજે નથી, કાલે છે, 21 માર્ચ. રાઈટ? તો જે રીતના નિફ્ટી ચાલી રહી છે, જે રીતના માર્કેટ ગેપઅપ દેખાડી રહ્યું છે, તો આ 2 દિવસ 3 દિવસ પ્રિફરેબલી આપણે થોડીક સમજીને ચાલવું પડશે. ત્યાંથી પછી એક વખત આપણને ડાયરેક્શન મળી જાય, એના પછી યુ કેન ટ્રેડ અકોર્ડિંગલી. પણ હાલના તબક્કે જે રીતના મૂવ દેખાડે છે, ગિફ્ટ નિફ્ટી જે રીતના આગળ વધી છે, તો નિફ્ટી પોસિબલ ટાર્ગેટ 22,100 to 22,200, right? 23,200. This is what we expect. 23,100 and 23,200. Basically, this can become a resistance zone. અને મે બી કદાચ એક વખત આ લેવલ ઉપર આવીને ત્યાંથી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે, અને એ પ્રોફિટ બુકિંગ કેન બ્રિંગ ડાઉન the Nifty to 22,800 to 22,600. Possibly આ એક સપોર્ટ ઝોન હું
હાલના તબક્કે મીન્સ એક શોર્ટ ફ્રેમ ઓફ માઇન્ડમાં હું વિચારી શકું છું ફોર ધીસ કપલ ઓફ વીક મીન 21 ના 2-3 દિવસ પહેલા ને 2-3 દિવસ પછી, એટલે જેમ આપણે ગઈકાલે વાત કરી તો યસ્ટરડેઝ લો વોઝ 22,800 અને 2 દિવસ પહેલાનો લો વોઝ 22,599, that is 600. तो 18th 21st का 3 दिन पहले लिया तो 22,600, ગઈકાલનો લો લઉં છું તો 22,800 and simultaneously on the higher side 23,100, 23,200, max to max 400, 500. But 400, 500 કન્સિડરિંગ ધ મોમેન્ટમ ને બધું જોઈએ છે ને તો થોડાક ચાન્સીસ એના ઓછા થઈ જાય છે. બટ સી આ માર્કેટ છે, આપણે અનુમાન લગાવીએ છીએ ને ગ્રેજ્યુઅલી જેમ જેમ માર્કેટ જાય છે વી ફોલો ધ ટ્રેન્ડ, વી ફોલો ધ લાઇન અને વી જસ્ટ ઇન્ક્રીઝ ઓર રેઝ અવર બાર, એટલે ટ્રેલિંગ સ્ટોપ લોસ અમે ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ. સવાલ આવે છે કે ટાઈમ સાયકલ પ્રમાણે કે ગેન થિયરી પ્રમાણે જે ડેટ્સ આવે છે રાઈટ, તો એ ટાઈમ સાયકલ ને ગેન થિયરીની ડેટ્સ અમે મેચ કરીએ છીએ, કોલાઇડ કરીએ છીએ અને એમાં કોલાઇડ થાય છે ને ત્યાં અમને કંઈક મુવમેન્ટ, ડાયરેક્શનલ ટ્રેન્ડ ચેન્જની મુવમેન્ટ અમને જો જોવા મળી જાય છે તો વી પાર્ટિસિપેટ ઇનટુ ધ માર્કેટ અકોર્ડિંગલી. સવાલ આવે છે કે નિફ્ટી છે, બેંક નિફ્ટી અલગ થઈ જાય છે, તો બંનેના જે ટ્રેન્ડ ચેન્જ ડેટ કો કે સમય કો બંનેનું અલગ થઈ જાય છે. આ બંનેની વાત એક ખાલી નથી શિવમ, ઇવન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અલગ થઈ જાય છે. તો નિફ્ટી ડઝન્ટ મીન ધ કમ્પ્લીટ માર્કેટ. હા, માર્કેટને ઇમ્પેક્ટ કરશે પણ એના અંદર અમુક સ્ટોક્સ છે કે જેનો ટ્રેન્ડ ચેન્જ અલગ દિવસે હોય. તો હવે કદાચ અહીંયા મેં તમને વાત કરી ભાઈ કે 21 તારીખ છે, 2-3 દિવસ એટલે તમે 18 તારીખ લઈ લો અને પછી 21 નું તમે 24 તારીખ લઈ લો અને પછી તમે ફોલો કરો, પછી તમે સ્ટોક સ્પેસિફિક ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો તો ના, તો સ્ટોક સ્પેસિફિકમાં કંઈક અલગ નીકળશે. તો ડોન્ટ જસ્ટ બ્લાઇન્ડલી ફોલો. કાયમ તમારા જે લર્નેડ એડવાઇઝર્સ છે જે સેબીએ રજીસ્ટર્ડ કર્યા છે એવા લર્નેડ એડવાઇઝરની સલાહ લઈને, અનુભવી લર્નેડ એમની સલાહ લઈને, નો ડાઉટ સેબી રજીસ્ટર્ડ હોવા જોઈએ, પછી તમે તમારા ટ્રેડ માર્કેટમાં ઇનિશિએટ કરો. નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓકે, ઓલ ધીસ થિંગ્સ આર વેરી ગુડ, વન શુડ ટેક ઇટ. તમારા પાસે નોલેજ હોવું જોઈએ, ના હોવું જોઈએ નહીં. બીજી વસ્તુ છે કે સીઝ ફાયરની પણ ન્યૂઝ ચાલે છે, એટલે મહિના માટે અમુક શરતો માની છે, નથી માનવામાં આવી વગેરે વગેરે. લેટ સી. ટૂંકમાં આ બધી વાત જોઈને કન્ક્લુઝનમાં હું એવો આવું તો ટેમ્પરરી એવરીથિંગ લુક્સ ગ્લુમી. મે બી કદાચ 15 દાડા પછી કે 10 દિવસ પછી કે મહિના પછી અગેન સમથિંગ મેં click up. I am not that confident still, but હા, જ્યારે માર્કેટ શરૂ થઈ જાય છે તો કે ચાર્ટ જોઈને એક ડાયરેક્શન થોડુંક વ્યવસ્થિત રીતે આપણે કેચ કરી લઈએ છીએ અને પ્લસ ઓવરનાઇટમાં ઓલવેઝ હેજિંગ, જ્યાં સુધી તમને ક્લિયર સંકેત આવે તો હેજિંગ ઇઝ મસ્ટ. ઇફ નોટ હેજિંગ then take the risk only of call and put. ઓપ્શન્સ ના જ તમે રિસ્ક લો જ્યાં તમને ખ્યાલ છે કે યસ આ જ લોસ મેક્સિમમ થશે. તો બહુ કેરીડ અવે થવાની પણ જરૂર નથી. માર્કેટ છે, अच्छा भी है बुरा भी है, एवरीथिंग इज देयर, तो जस्ट एंजॉय. तो बोलते हैं ना खाने में कभी कभी थोड़ा कड़वाश भी होनी चाहिए तो मिठास भी होनी चाहिए. पूरी मिठास हो तो मजा नहीं आता है. कहीं कड़वी सब्जी भी मिल जाए आपको, मतलब थोड़ी मेथी શાક આપણે જે કહીએ, હું મારી વાત કરું છું, મને કારેલા બી ગમે પણ કહેવાનો મતલબ કે મને સ્વીટ સાથે મેથીનું શાક અને આમાં જે કડવાશ આવે ને એની અલગ મજા આવે. તમે કોફી પીઓ તો કોફી એકદમ સિમ્પલ તમે લો તો એમાં મજા નથી આવતી, પણ જે કોફીની જે બિટરનેસ જે છે
એ તમારા મોઢામાં આવી જાય તો દેટ સ્ટે ઇઝ દેર, રાઈટ. અને એના પછી તમને પાણી પીવાની બી મજા નથી આવતી. તો યસ, યુ શુડ હેવ ઓલ ધીસ થિંગ્સ ઇન યોર લાઈફ. તો સ્ટેપ માર્કેટમાં બી એ રીતનું જ છે. શિવમ, એ પ્રશ્ન હોય તો સોના ચાંદીની પણ વાત કરી લે અજય, કારણ કે તેજી જે પ્રકારની જોવા મળી રહી છે, સોનું 1 લાખ પાર અને ચાંદી પણ જે પ્રકારે આપણે સોનું 88,000 આસપાસ અને ચાંદી 1 લાખ પાર. આગળની સિચ્યુએશન હજી કેવી સુધી જઈ શકે છે? ગોલ્ડ ક્યાં સુધી જઈ શકે છે? મારો ટાર્ગેટ તો 3,000 હતું. આઈ થિંક આઈ હેવ ગિવન ઇનફ, રાઈટ. હવે આગળ જસ્ટ રાઇડ ધ રેલી. આના કરતા વધારે કહેવાનો કોઈ મતલબ મારા ખ્યાલ મુજબ તો બહુ બેસતો નથી. બટ લેટ્સ સી, જસ્ટ રાઇડ ધ રેલી. હા, પ્રોફિટ બુકિંગ નો સમય મને દેખાય છે સોનામાં. બટ સી, હું એ તમને કહું છું કે પ્રોફિટ બુકિંગ મીન્સ હવે કંઈક સ્થિરતા આવશે. હવે હું એમ નહીં કહું કે ભાઈ કે આ 30,060 આવી ગયું છે તો હવે કાલે 3,060 આવી ગયું છે તો હવે 3400 આવી જશે તરત જ. ના, એ હું નહીં કહું. હવે ઇટ મે બી ઇન અ પર્ટિક્યુલર રેન્જ. ઇટ મે બી ઇન અ પર્ટિક્યુલર રેન્જ. એ રેન્જને તમે ટ્રેડ કરો. સિલ્વર લુક્સ બિટ અટ્રેક્ટિવ દેન ગોલ્ડ. તો એ અકોર્ડિંગલી તમે એમાં હવે કામ કર્યું કે હવે તમારું ડોલર ઇન્ડેક્સ ને અંતે બધું હવે એવરીથિંગ વિલ બી એક રેન્જમાં આવશે એવું મને બેસી રહ્યું છે, એવું દેખાય છે. તો ફોર ધ કરંટ ટાઈમ ફ્રેમ થોડાક સમય માટે પ્રિફરેબલી એક રેન્જ જ તમારે પ્લે કરવાની રહેશે. જી, આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ પર, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ. અને સાથે જ દર્શક મિત્રો, આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે આપ કાર્યક્રમના હવે પૂછી શકો છો. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે ટોરેન્ટ ફાર્મા. ટોરેન્ટ પાવર પોઝિટિવ. અહીંયા નડતર મને હાલના તબક્કે જે દેખાઈ રહ્યું છે 1466 ઓન ધ વીકલી ક્લોઝિંગ બેસિસ. 1466 ની ઉપર ટ્રેડ કરે તો લુક્સ બીટ મોર પોઝિટિવ. તો 1466 નો એક લેવલ ખાસ ધ્યાન રાખજો. એના ઉપર ટ્રેડ કરશે તો ટોરેન્ટ પાવર લુક્સ પોઝિટિવ. યુ કેન અગેન રાઇટ ધ રેલી. એના પછી તમે રિફર કરી લેજો મારા પાસે. એ કોલર જોડાયા છે. હેલો, ટીવીનો અવાજ ધીમો કરજો ને આપનો સવાલ જણાવજો. હા. મને બીએસસી અને અદાણી ગ્રીનના આજના લેવલ આપશે. બીએસસી અને અદાણી ગ્રીન. બીએસસી અને અદાણી ગ્રીનના આજના લેવલ. અને અદાણી ગ્રીન ના આજના લેવલ. બીએસસી, ઓકે. બીએસસી માં લેવલ દેખાઈ રહ્યો છે 4,225 અને ઉપરમાં 4,885. અદાની ગ્રીનમાં ઓકે. અહીંયા લેવલ મને સપોર્ટ મળે છે 900-902 રૂપિયાનો. રેઝિસ્ટન્સ દેખાય છે 919-920 નો. રેઝિસ્ટન્સ 919 સિવાય જે 900 અને 902 અગત્યના લેવલ. બીએસસીની પણ વાત કરી 4,225 અને ઉપરમાં 4,885. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હીરો મોટો. હીરો મોટો બેસિકલી વીક. અહીંયા સપોર્ટ દેખાય છે 3,418. 3,400 તમે લઈ લો. એક વખત 3,400 ની નીચે જો બંધ આપશે તો આના અંદર વીકનેસ વધારે દેખાશે આપણને, રાઈટ. તો
ઉપરમાં રેઝિસ્ટન્સ મને દેખાય છે 3700 થી 800, 3700-800 રેઝિસ્ટન્સ દેખાય છે. એ ક્રોસ કરશે તો આના અંદર હું સેકન્ડ થોટ લગાડી શકું છું કઈ રીતના ક્રોસ કરે છે, લેટ્સ સી. બટ 3400 બ્રેક થશે તો વધારે વીકનેસ દેખાય છે. બ્રેક થશે તો વધારે વીકનેસ. આગળ વાત કરીએ HPCL. HPCL sideways, bit weak. ઓકે, આ અઠવાડિયામાં બી કંઈક એવું કંઈક ચાલ્યો નથી આ ઇન્સ્ટ્રુમેન્ટ પર. રેઝિસ્ટન્સ મને દેખાય છે 355-360. તો જ્યાં સુધી આ લેવલ ઉપર ક્રોસ ઓવર ના થાય ત્યાં સુધી બાઇંગમાં આઈ એમ નોટ ધેર. છે હેલો હેલો, આપનો સવાલ જણાવશો. હેલો. જી જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો સવાલ જણાવશો. મને ગ્રેન્યુલ્સ ના લેવલ જોઈએ છે. કયો ઇન્સ્ટ્રુમેન્ટ? આપ ફરી એક વખત. ગ્રેન્યુલ્સ. ન્યુલ આજના લેવલ. ગ્રેન્યુલમાં મને 520 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે. 520 ઉપર ડેલી ક્લોઝ જોવા મળે અને એના ઉપર ટ્રેડ કરે તો ઇન્સ્ટ્રુમેન્ટ લુક્સ પોઝિટિવ વિથ 480 to 490 એઝ અ સપોર્ટ ઝોન. રેઝિસ્ટન્સ અને તેના ઉપર જો ટ્રેડ કરે તો પોઝિટિવ જોવા મળી શકે છે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વિપ્રો. Wipro is one of the instrument which is very much weak. હું ચાર્ટ ખોલીને જોઉં છું, બહુ વીક છે. ગઈકાલે ક્યાંક એને સપોર્ટ લીધો છે, બટ હું એઝ અ ઇન્વેસ્ટર આમાં આઈ વિલ નોટ સપોર્ટ. હવે ઇન્વેસ્ટરમાં શિવમ કેવું છે કે ડિપેન્ડ્સ અપોન ધ પર્સન. અમુક કે હું અઠવાડિયા માટે ઇન્વેસ્ટ કરું છું કે હું ઇન્વેસ્ટર થઈ ગયો. ના, ઇન્વેસ્ટર ઇઝ એટલીસ્ટ ફોર 2025 ની હું વાત કરું તો 2025માં મને નથી લાગતું કે આને જે જાન્યુઆરી મહિનામાં હાઈ બનાવ્યો છે એ ક્રોસ કરશે. આઈ ડાઉટ. હા, કંઈક સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી કંઈક આવી જાય, સમથિંગ હેપન્સ તો વસ્તુ અલગ છે. પછી શોર્ટર ટાઈમ ફ્રેમમાં આપણે વાત કરીએ સમથિંગ ડિફરન્ટ. બટ ટેકનિકલી ચાર્ટમાં જે દેખાઈ રહ્યો છે, ચાન્સીસ ઓફ ક્રોસિંગ જાન્યુઆરી હાઈ બહુ ડીમ છે. પછી તમે ઇન્ટ્રાડે અને 1-2 દિવસ માટે તમે એને પોઝિટિવનેસ કરો તો વાત અલગ છે. ટુડે ક્વાઇટ પોસિબલ ગઈકાલે જે રીતના ચાલ્યો છે તો આજે ગઈકાલ કરતા થોડું પોઝિટિવ તમને દેખાડે ને. જે રીતના એફઓએમસી મીટિંગના સ્ટેટમેન્ટ આવ્યા છે તો એમાં એક ચાન્સીસ દેખાય છે કે ઇટ મે બી ઓન ધ પોઝિટિવ નોટ. બટ I will not play this instrument on the positive side. પોઝિટિવ રમવા માટે મારા પાસે ઘણા સ્ટ્રોંગ છે કે દાખલા તરીકે એ ઇન્સ્ટ્રુમેન્ટ આજે ના ચાલે તો કાલે તો ચાલશે જ. એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ નેગેટિવ છે, ફોલિંગ નાઇફ છે ને એને હું પકડવામાં જાઉં, કદાચ એક વખત હું કેચ કરી શકું, દર વખતે હું કેચ ના કરી શકું. આજે ઇન્ડસઇન્ડ બેંક રાઈટ એ કઈ રીતના તૂટ્યો હતો, એમાં અમુક વ્યક્તિ પકડવા ગયા તો હવે આજની તારીખમાં પરિસ્થિતિ શું છે કે બધી વસ્તુ ચાલી રહી છે, ઇન્ડસઇન્ડ બેંક નથી ચાલી રહી. સામે તમે કોટક કેચ કર્યું હોત કે બીજી કઈ બેંક તમે કેચ કરી હોત તો એમાં તમને રિટર્ન વધારે મળે. એક સેફ સાઉન્ડ માઇન્ડ સાથે સી ફક્ત રિટર્ન મળવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પીસ ઓફ માઇન્ડ ઓલ્સો ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે ના કે मैं घोड़े पे दाव लगा रहा हूं, ठीक है, मैं गधे पे नहीं लगाऊंगा, मैं घोड़े पे लगाऊंगा. तो you should always invest in strong breed or strong stocks which are fundamentally good. कल उठ के अगर कुछ होता भी है ओके, थोड़ा जर्क आता है ठीक है, पर ये चीज ऊपर आ जाएगी. So that is how you have to trade. So Wipro is not among the candidate કે જ્યાં તમે as of date means EOD chart ઉપરથી જોઈને at least for 2025 it cannot become a good instrument. જી, એક કોલર અન્ય જોડાયા છે. હેલો. આજના નિફ્ટીના લેવલ કેશો?
અને આઈસીઆઈસી બેંકના પણ લેવલ આજના નિફ્ટીના ને બેંક આઈસીઆઈસી બેંકના. આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસી બેંક પોઝિટિવ દેખાય છે. આઈસીઆઈસી બેંકમાં સપોર્ટ છે 1305 રૂપિયાનો, રેઝિસ્ટન્સ છે 1320 થી 1327 રૂપિયાનો. નિફ્ટીના શિવમ હું આપીને બેઠો છું, તેમને કહેજો કે ફરી સાંભળી. જે પ્રકારે આપ્યા છે તે આપ પ્લીઝ જે જોઈ લેજો. આગળ વાત કરીએ હિન્ડાલ્કો. હિન્ડાલ્કો ગઈકાલે ચાલ્યો નથી. લેટ્સ સી વોટ ઇટ ડઝ ટુડે. આના અંદર ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ જે દેખાય છે એ 710 નો દેખાય છે. 710 ઉપર ચાલશે તો આના અંદર અગેન એક બીજી મુવમેન્ટ આવશે, નહીતર પછી પ્રોફિટ બુકિંગ. લેવલ હિન્ડાલ્કો માટે હરેશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.